નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 2 કંપની લો સબ્જેક્ટ. એમાં એના જુદા જુદા જે ટોપિકો છે એની આપણે ચર્ચાઓ કરી, જેમાં આપણે વાત કરી સેક્રેટરી, ડિરેક્ટર્સ, પછી કંપનીની સભાઓ અને એની સાથે જોડાયેલી બધી બાબતો. એ જ શૃંખલામાં આપણે આગળ વધીએ. આપણો હવેનો જે ટોપિક છે એ છે કંપનીનો ફડચો, ધ લિક્વિડેશન ઓફ ધ કંપની. કંપનીનો ફડચો એને શરૂ કરતા પહેલાં આપણે યાદ કરીએ કે કંપનીના જે જુદા જુદા લક્ષણો હતા એમાં સૌથી અગત્યનું લક્ષણ એક હતું, જો તમને યાદ હોય તો, કે કંપની છે એનો જન્મ કાયદા દ્વારા થાય છે, એનો જીવનકાળ કાયદા દ્વારા પસાર થાય છે અને એનું મૃત્યુ પણ કાયદા દ્વારા થાય છે. એટલે કંપની છે એ સંપૂર્ણપણે કાયદાથી નિયંત્રિત કહી શકાય એવું એક કૃત્રિમ વ્યક્તિત્વ કે કૃત્રિમ વ્યક્તિ છે. હવે કંપનીનો જન્મ એટલે શું? તો કે કંપનીનો જન્મ કાયદા દ્વારા થાય છે, એટલે કે જ્યારે કંપની સ્થાપવાની હોય અને કંપનીને જ્યારે કાયદેસર માન્યતા આપવાની હોય ત્યારે એની નોંધણી કરાવવી પડે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. પછી કંપનીનો જીવનકાળ જે છે, બરાબર, એ જીવનકાળ પણ કાયદા દ્વારા ચાલે છે, એટલે કે કંપની ચલાવવાની હોય છે કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને અથવા કાયદાની જોગવાઈ પ્રમાણે. અને હવે જે આપણે વાત કરવાના છીએ એ છે કંપનીનો અંત, કંપનીનો ફડચો. કે કંપનીનો જ્યારે અંત હોય અથવા કંપનીનો જ્યારે અંત લાવવાનો હોય, કંપની જ્યારે બંધ કરવાની હોય ત્યારે એ પણ કાયદા દ્વારા, કાયદાની પ્રક્રિયા દ્વારા એ જેને કહી શકાય એ બંધ થાય છે અથવા એનો અંત આવે છે. સંચાલકો એવી રીતે નક્કી ન કરી શકે કે ચાલો આવતીકાલથી કંપની બંધ, મારી દો તાળા, કંપનીનું અસ્તિત્વ પૂરું, કંપની બંધ. જો એવું ન થઈ શકે. કંપનીને બંધ કરવી હોય, કંપનીનું વિસર્જન કરવું હોય, કંપની છે એનો અસ્તિત્વ પૂરું કરવું હોય તો એને માટે કાયદાની પ્રક્રિયા ફોલો કરવી પડે અને એ જે પ્રક્રિયા છે ધેટ ઇઝ કોલ્ડ ફડચો. તો આપણે હવે એની વાત કરશું. આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં કદાચ આખો પ્રશ્ન ન પૂછે તો એના કોઈ પણ પાર્ટ પૂછે, પણ આ પ્રશ્ન જ પૂછાય છે, બરાબર, યાદ રાખજો. એટલે ખાસ તૈયાર કરજો આ પ્રશ્ન આખો. હું તો આખો પ્રશ્ન લઈશ, એના જુદા જુદા પાર્ટ તમારે યાદ રાખવાના છે અને એ પાર્ટમાંથી ગમે એકાદ પાર્ટ પૂછતો હોય છે. કદાચ આ પ્રશ્ન આવો રીતના પૂછી નાખે તો તમારે શોર્ટમાં બધું લખવાનું હોય છે, પણ ઇન શોર્ટ આ પ્રશ્ન જે છે એમાંથી પૂછાય છે. તો હવે આપણે વાત કરશું કંપનીનો ફડચો એટલે શું, કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો સમજાવો, કંપનીને ફડચામાં કઈ કઈ રીતે લઈ જવામાં આવે છે એના પ્રકારોની આપણે ચર્ચા કરશું. પહેલાં બરાબર છે, તો આપણે હવે વાત કરવાના છીએ કંપનીનો ફડચો. તો પહેલાં આપણે વાત કરીએ અર્થની. અર્થ. કંપનીના વિસર્જનની પ્રક્રિયા. કાઉન્સમાં લખું છું, યાદ રાખજો, બરાબર, કાઉન્સમાં એક વસ્તુ લખું છું એને ખાસ યાદ રાખજો. અથવા કંપનીના અસ્તિત્વનો અંત લાવવાની પ્રક્રિયા. અથવા કંપની બંધ કરવાની
પ્રક્રિયા. જો હવે આ એનો એક સરસ અર્થ તમને આપું છું, શોર્ટમાં યાદ રાખવું હોય તો. વોટ ડઝ ઇટ મીન બાય લિક્વિડેશન ઓફ ધ કંપની? કંપનીનો ફડચો શું છે? તો કંપનીનો ફડચા માટે આપણા મનમાં એક એવી એક કલ્પના હોય કે ભાઈ વિસર્જન. સોરી, અહીંયા થોડુંક ખૂટે છે. કંપનીનો ફડચો એ વિસર્જન નથી, વિસર્જનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા તો ઘણીવાર બહુ લાંબો સમય ચાલે, અને જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીના બધા કામકાજો કરે. કંપનીમાં જે કાંઈ પ્રક્રિયાઓ, બધી પ્રક્રિયાઓ થાય. તો કંપનીનો ફડચો એ વિસર્જન માટેની પ્રક્રિયા છે. કંપનીના સભ્યો કે કંપનીના શેર હોલ્ડર્સ ધારો કે એવું વિચારે કે આપણે કંપની બંધ કરી દેવી છે, તો સૌથી પહેલાં એની પ્રક્રિયા શરૂ કરવી પડે, અને એ પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લાવવી. એ પ્રક્રિયા શરૂ થાય એટલે ધીમે ધીમે પછી વિસર્જન છે એ એની તરફ આગળ વધે. કંપનીનું વિસર્જન નથી થઈ ગયું, કંપની બંધ નથી થઈ ગઈ, બંધ થવા તરફ આગળ વધી રહી છે, બંધ થવા તરફ જઈ રહી છે. કંપની છે એ વિસર્જન કરવા માટે આગળ વધી રહી છે. પછી 1 વર્ષ 2 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલે. જેવી કંપની, જેવું કંપનીનું જેને કહી શકાય કે કાર્યક્ષેત્ર, એ પ્રમાણે કંપનીની વિસર્જનની પ્રક્રિયા ચાલે. કોઈ 1 વર્ષ 2 વર્ષ, ઘણીવાર તો વધારે પણ ચાલે. અને જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની એના બધા જ કામ કરે, જે કાંઈ રીતે કંપની ચાલતી એમ જ ચાલે. તો કંપનીનું ફડચો એટલે કંપનીને વિસર્જનની પ્રક્રિયા. એટલા માટે મેં કાઉન્સમાં જો લખ્યું છે, વિસર્જન નથી થઈ ગયું, વિસર્જનની પ્રક્રિયા છે. બોલો કે માણસ કોમામાં આવી જાય એમ, માણસ કોમામાં આવી એટલે મરી નથી ગયો. કોઈ આપણી મેડિકલ ભાષામાં કહે ને કે ભાઈ વ્યક્તિ કોમામાં આવી ગયો છે, એટલે એનો મતલબ એવો નથી કે એ ગુજરી ગયો છે, પણ એ મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે. એમ કંપની વિસર્જન, કંપનીનો ફડચો એટલે વિસર્જન નથી થઈ ગયું, કંપની બંધ નથી થઈ ગઈ, પણ બંધ થવા તરફ આગળ વધી રહી છે, વિસર્જન તરફ આગળ વધી રહી છે. કંપનીનો ધીમે ધીમે, કંપનીના અસ્તિત્વનો ધીમે ધીમે અંત આવી રહ્યો છે, ધીમે ધીમે. એટલે કંપનીના વિસર્જનની જે પ્રક્રિયા છે એને ફડચો કહેવામાં આવે છે. કંપનીના અસ્તિત્વનો અંત લાવવાની જે પ્રક્રિયા છે એને ફડચો કહેવામાં આવે છે. કંપનીને બંધ કરવાની જે પ્રક્રિયા છે એને ફડચો કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ ઇટ શુડ બી ક્લિયર ઇન યોર માઇન્ડ કે કંપનીનો ફડચો એટલે કંપનીનું વિસર્જન નથી, કંપની બંધ થઈ ગઈ નથી, કંપનીના અસ્તિત્વનો અંત આવી ગયો નથી, પણ અંત આવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વિસર્જન નથી થયું, વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ છે. કંપની બંધ નથી થઈ, બંધ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. કંપનીનું અસ્તિત્વ છે જ, પણ એ અસ્તિત્વનો અંત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ધેટ ઇઝ લિક્વિડેશન ઇન ધ રિયલ સેન્સ. એટલે આ વસ્તુ યાદ રાખજો કે કોમામાં રહેલો માણસ છે એ મૃત્યુ પામેલો ગણાતો નથી, એ મૃત્યુ પર આગળ વધી રહ્યો છે. એનું આયુષ્ય છે ત્યારે એ પ્રમાણે ધીમે ધીમે એ પછી મૃત્યુ પામશે, પણ હજી જીવે છે, પણ મૃત્યુ પામવા તરફ આગળ વધી રહ્યો છે. એમ કંપની બંધ થઈ નથી, બંધ થવા તરફ જઈ રહી છે. ધેટ ઇઝ એ લિક્વિડેશન, એ ફડચો છે. તો આ યાદ રાખજો ખાસ, બરાબર છે. એક વ્યાખ્યા લઈએ, અને વ્યાખ્યા લઈ અને પછી આપણે એના અર્થને પણ જોઈએ, બરાબર.
જો એક સરસ મજાની વ્યાખ્યા, લિક્વિડેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ વાઇન્ડિંગ અપ ધ અફેર્સ ઓફ ધ કંપની. કંપનીના કામકાજોને સમેટવાની પ્રક્રિયા. બરાબર. લિક્વિડેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ વાઇન્ડિંગ અપ ધ અફેર્સ ઓફ એ કંપની. કંપનીના જે કામકાજ બધા છે એને સમેટવાની પ્રક્રિયા, કંપનીના વિસર્જનની પ્રક્રિયા, કંપનીના અંતને લાવવાની પ્રક્રિયા, કંપનીને બંધ કરવાની પ્રક્રિયા. કંપની બંધ કરવી તો શું કરવું પડે? એના કામકાજો બધા સમેટી લેવા પડે. બરાબર છે. તો કંપનીના કામકાજોને સમેટી લેવાની પ્રક્રિયા, ધેટ ઇઝ કોલ્ડ એ લિક્વિડેશન. પછી જે પોર્શન છે એ આખો એનો ટેકનિકલ પોર્શન છે. હિયર પેઇંગ ઓફ ક્રેડિટર્સ આઉટ ઓફ ધ એસેટ્સ ઓફ ધ કંપની. બરાબર. કંપનીના લેણદારો જે છે એને કંપનીની મિલકતોમાંથી ચૂકવણું કરવામાં આવે છે. કારણ કે હવે તો બંધ કરવાનું છે, એટલે જે કાંઈ ચૂકવવાનું ચૂકવી દેવાનું, પછી વધે તો બધા સભ્યોને આપી દેવાનું. પણ પહેલાં જે કાંઈ લેણદારો છે એને ચૂકવી દેવાનું છે. એટલા માટે હિયર પેઇંગ ઓફ ક્રેડિટર્સ આઉટ ઓફ ધ એસેટ્સ ઓફ ધ કંપની, કંપનીની મિલકતોમાંથી લેણદારોને એના બાકી નીકળતા નાણાં ચૂકવવામાં આવે છે. એન્ડ ડિવાઇડિંગ ધ સરપ્લસ એસેટ્સ ઇફ એની. બરાબર. અને જો કાંઈ વધારાની મિલકત વધે તો તેને એમંગ ધ મેમ્બર્સ ઓફ ધ કંપની, એને મેમ્બરો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. ઇન ધ પ્રપોર્શન ટુ ધ રાઇટ્સ અંડર ધ આર્ટિકલ ઓફ એસોસિએશન. આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના પ્રમાણે શેરહોલ્ડરો કે માલિકો કે સભ્યોને એના હકના પ્રમાણમાં વધેલી મિલકતોમાંથી હિસ્સો ચૂકવી દેવામાં આવે છે અને એ રીતે કંપનીને બંધ કરી દેવામાં આવે છે. આ કહેવાય છે ધ લિક્વિડેશન ઓફ ધ કંપની. બરાબર. તો આ એની એક વ્યાખ્યા છે જે તમે લખી શકો. હમણાં ગુજરાતી પણ તમને આપું છું. બરાબર. તમે લોકો એનું ગુજરાતી લખી શકો. આપણે લખીએ હવે એનું ગુજરાતી. હવે થોડુંક એમાં હું વધારે એનું લખું છું. બરાબર છે. કંપનીનો ફડચો એટલે કંપનીના કામકાજોને સમેટવાની પ્રક્રિયા.
જો આનો એક વિસ્તૃત રીતે મેં લખ્યું છે, થોડુંક એડ પણ કર્યું છે, બરાબર. સંપૂર્ણ જે વ્યાખ્યા હતી એનું ડિટો ટુ ડિટો મેં ટ્રાન્સલેશન નથી કર્યું, એમાં થોડુંક મેં એડ કર્યું છે જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ, તમને વધારે સમજાય માટે થઈને. કે ફડચો એટલે શું? તો કે કંપનીના કામકાજોને સમેટવાની પ્રક્રિયા. અહીં કઈ રીતે આખી કામકાજ સમેટવામાં આવે છે? તો કે સૌથી પહેલાં તો કંપનીનો જે વહીવટ હોય એ સંચાલકો પાસેથી લઈ અને લિક્વિડેટર નામના જે વ્યક્તિ છે એને સોંપી દેવામાં આવે છે. હવે આ લિક્વિડેટર કોણ છે? તો કે ફડચાની કાર્યવાહી કરવા માટે નિમાયેલો અધિકારી, ધેટ ઇઝ કોલ્ડ લિક્વિડેટર. યાદ રાખો, લિક્વિડેટર કોણ છે? તો કે લિક્વિડેટર એ કંપનીના ફડચાની કામગીરી કરવા માટે નિમાયેલો વ્યક્તિ કે ઓફિસર કે અધિકારી છે, બરાબર. એટલે અહીંયા કંપનીના કામકાજો સમેટી લેવાના છે, એની પ્રક્રિયા શરૂ થાય છે. સૌથી પહેલાં લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે, પછી તો કે કંપનીનો જે કાંઈ વહીવટ છે એ સંચાલકો પાસેથી લઈને લિક્વિડેટરને સોંપી દેવામાં આવે. પછી બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે કોઈ સત્તા કે કોઈ વહીવટ રહેતો નથી. અને લિક્વિડેટર પછી શું કરે છે? તો કે કંપનીની મિલકતો છે એ બધી વેચવાનું ચાલુ કરે, પ્લસ કંપની જેની પાસે પૈસા માગે છે એની પાસેથી પૈસા લેવાનું ચાલુ કરે. કંપનીના જે દેવાદારો છે, બરાબર, એની પાસેથી કંપનીનું જે કાંઈ નીકળે છે એ લેવાનું એ ચાલુ કરે. એક બાજુ મિલકતો વેચવા મળે, એક બાજુ કંપની જેની પાસે પૈસા માગે છે એની પાસેથી પૈસા ઉઘરાવવાનું ચાલુ કરે. આ રીતે એ રકમ એકઠી કરે અને પછી જે પૈસા આવે એમાંથી કંપનીના જે દેવાઓ છે એને ચૂકવવાનું ચાલુ કરે, બરાબર છે. કંપની છે એના જે કાંઈ લેણદારો છે અને કંપની પાસે જે કાંઈ માગે છે એને એના પ્રેફરન્સ અનુસાર, એનો જે અગ્રતા ક્રમ છે એ અનુસાર જે લેણદારો છે એને પૈસા ચૂકવવાનું ચાલુ કરે, બરાબર છે. અને પછી બધા લેણદારોને પૈસા ચૂકવાઈ જાય પછી જો કાંઈ વધે તો એ રકમ સભ્યોને એના હકના પ્રમાણમાં વેચી નાખવામાં આવે અને અહીંયા કંપનીનું કામકાજ સમેટાઈ જાય અને કંપનીના વિસર્જનની જાહેરાત થાય. ચાલો, કંપનીની બધી મિલકતો વેચાઈ ગઈ, કંપની જેની પાસેથી પૈસા માગતી હતી એની પાસેથી બધા પૈસાઓ આવી ગયા, એ બધામાંથી આપણે આપણા લેણદારો જે છે એને પૈસા ચૂકવી દીધા, બાકી જે રકમ વધી એ સભ્યો વચ્ચે એના હકના પ્રમાણમાં વેચી દીધી. આ સાથે કંપની છે એ એના કામકાજો સમેટાઈ જાય છે અને આ રીતે કંપનીનું હવે વિસર્જન થાય છે અને એ પછી કંપનીનું વિસર્જન ગણાય, કંપનીના અસ્તિત્વનો અંત ગણાય અને કંપની બંધ થયેલી ગણાય. તો આ આખીની સમગ્ર પ્રક્રિયા છે, બરાબર. કંપનીના કામકાજને સમય અહીંયા કંપનીનો વહીવટ સોંપાય, કંપની મિલકત વેચીને લેન્ડર્સ વસૂલે છે, ત્યારબાદ કંપનીના દેવાઓ ચૂકવે છે, ત્યારબાદ રકમ વધે તો કંપનીના સભ્યોને તેમના હકનું સાથે રકમ લિક્વિડેટર વેચી આપે છે, બરાબર છે. તો આ રીતે આખી પ્રક્રિયા છે. આ છે કંપનીના વિસર્જનની પ્રક્રિયા, બરાબર છે. ફરી એકવાર, કંપનીનું વિસર્જન એટલે કંપનીના કામકાજોને સમેટવાની પ્રક્રિયા, વિસર્જન માટેની પ્રક્રિયા, બંધ કરવા માટેની પ્રક્રિયા. અહીંયા સૌથી પહેલાં લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે, બોર્ડ ઓફ ડિરેક્ટર પાસેથી તમામ સત્તાઓ અને વહીવટ એને સોંપી દેવામાં આવે. લિક્વિડેટર છે એ આવી અને કંપનીની મિલકતો વેચવા મળે, કંપની જેની પાસેથી પૈસા માગે છે એની પાસેથી પૈસાઓ એ મેળવવાનું ચાલુ કરી દે. જે રકમ આવે એ રકમમાંથી કંપનીના જે લેણદારો છે એને પૈસા ચૂકવી દેવામાં આવે અને પછી જો રકમ વધે તો એ રકમ બધા સભ્યો વચ્ચે વેચી દેવામાં આવે અને આ રીતે કંપનીનું વિસર્જન કે કંપનીને બંધ કરવામાં આવે. તો આને કહેવામાં આવે છે ધ લિક્વિડેશન ઓફ ધ કંપની. થેન્ક યુ.